હે તમને તો મસ્ત લાગે મહેમાનને પૂછવું જો પણ છે રોટલી ને એવું બધું છે કિયાન બાજુ ને મામા પાછા વાડીને રહેલા રહે એટલે એમ તડકો ન લાગે સમજો કમ્પ્લીટ કરી વાળ્યું છે આ બધું શું બનાવવાનું છે જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો મજામાં છો સ્વાગત છે એક આપણા નવા વ્લોગમાં કારણ કે મસ્ત મજાના જો નાની ધોરણ કમ્પ્લીટ થઈ ગયા તો આજે થઈ ગઈ છે ભાઈબીજ તો ભાઈબીજની બધાને શુભકામનાઓ હેપી ભાઈબીજ અને મસ્ત મજાના જો રેડી થઈ ગયા છે ને આજે આપણે પાછળ તમને દેખાતું છે જો આપણે કપાસ જોખવા આવ્યા હતા પણ કપાસ મસ્ત મજાનો તો આપણે જોખી વાળ્યો છે અને પહેલી જ વીણી હતી આપણે 14 મણ કપાસ થયો છે પહેલી વીણીનો અને ભાવ આવ્યો છે આપણે 1360 રૂપિયા કહી દીધા છે આપણને અને અહીંયા જો અમારી બધી તૈયારી હાલે છે કારીનભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ કિયાનભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ હાથમાં લઈને બેસી ગયા ચીકડી આર્ય નથી દેતો વાહ ભાઈ વાહ અને હવે આપણે સેજુને મળવી સેજુ શું કરે છે તો સેજુ અહીં બેઠી છે તો સેજુ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ હા તો એ આપણે તો જો રાંધવાનું લઈ લીધું છે કેમ કે ટાઈમ થાય તો રાંધવાનું તો લેવું જ પડે તો જો આજ તો થઈ ગઈ છે ભાઈબીજ તો બધાને હેપી ભાઈબીજની શુભકામના અને હું તો જો તૈયારી કરું છું એટલે તમારે કોના કોના ભાઈબીજ કરવા આવ્યા એ કહેજો અમને જો કે વ્લોગ બનાવતા હોય એને તો આપણે વ્લોગમાં જોઈ લઈશું કા આપણી જેમ બધા વ્લોગ આજ ભાઈબીજનો બનાવતા જ હોય હા તો આપણે જો તૈયારી કરી નાખવી હમણાં આવી જશે હવે ઘડીક બઘડીકમાં એટલે આવે પેલા પછી નિરાતે એને આરે વાતું થાય એટલે આપણે પેલા તૈયારી કરી નાખવાની છે પણ આ બધું આમ જો કમ્પ્લીટ કરી વાળ્યું છે આ બધું શું બનાવવાનું છે આપણે બનાવવાનું છે આજે પાવભાજી બનાવવાની છે સૂકી ભાજી બનાવવાની છે ને એવું બનાવવાનું છે વાહ ભાઈ વાહ બરાબર આવજો બધા ખાવા બની જાય પછી જ કા અત્યારે તો નથી જ અત્યારે તો જો આ બધી આપણે પાવભાજી ને એની બધાની ડેન્ટિંગ પેન્ટિંગ હાલે છે હા વાહ વાહ આજ કેમ એક હરકી રોટલી ગોળ હોય એવું લાગે છે નકર કેવી હોય હે નકર કેવી હોય નકર મોટી હોય મોટી તો રોટલી દેખાતી હોય ના એવું નથી આજ કાંઈક ફેર છે કમળો હોય એના નામથી કેવું દેખાય એવું નથી એવું હોય આજ તાર ભાઈ આવ્યો છે એટલે થાય તો આવે જ ને ફેર પડી ગયો છે રોટલી વાસ હે હા એવું છે હા તો જેમ તમને લાગે એમ ભાઈ છે આજ એટલે બનાવી છે એમ કે ને જ્યારે હે હા એટલી દામ જ બનાવે. આવી રોટલી આપણે નથી બનતી આજ એનો ભાઈ આવ્યો છે એટલે એક હરકી જ બને છે બધું જો ફૂલ છે કે નહીં ફૂલ કઈ ગયો ફૂલ જ તે ને આપણે તો જો હુકી ભાજી બનાવી નાખી અને પાવભાજી બનાવી નાખી ભાજી જ ખાલી વઘારવાની હતી અને હવે આપણે જો શીરા કોરા ખમણ લાવ્યા છે એટલે આને વઘારવા તો પડશે જ તે આજ છે ને ખમણવાળા રોજ વઘારીને વેચે અને આજે એમને વેચતા હતા તો શિરાગે ફોન કર્યો કે વઘાર્યા વગરના છે તો લાવવા જ પડશે મારો ભાઈ આવે છે એટલે આપણે લઈ લીધા છે ને હવે આને વઘારવાના છે એટલે થોડું ઘણું રંધાઈ ગયું છે જે કાંઈ આવ્યો નથી હમણાં આવે પછી આપણે મળાવી તમને નહીં કાંક કેવી બની બસ હાલો સાહેબ મસ્ત સાહેબ હે તમને તો મસ્ત લાગે મહેમાનને પૂછવું જો કેમ છે હા તો જો આપણે તો મહેમાન આવી જશે એટલે આપણે સાતો બનાવી નાખી છે અને પાય પણ દીધી છે હવે બપોરા કરવા રોકાઈ જવાના છે તો આપણે ખાવાનું પણ બનાવી નાખી થોડું ઘણું બાકી છે તો સારું વિડીયોમાં રહેજો તો જો આપણે તો ભાઈબીજ કરવા ભાઈ આવ્યા હતા એટલે રાંધીને આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે અને ખાવાનું પણ આપણે આપી દીધું છે જો ખાવા પણ શરૂ કરી દીધું છે તો હું બનાવ્યું છે તમને દેખાડું જો પાવભાજી છે મમરી છે ખમણ છે રોટલી ને એવું બધું છે કાશી રાખ હા તો હાલો બધાય બપોરા કરવા બપોરામાં તો સેજુને સારો ટાઈમ મળી ગયો છે બધું અલગ અલગ બનાવ્યું છે અરે આજ તો ટાઈમ લેવો જ પડે ને કેમ કે મારો ભાઈ આવે છે હા એટલે જ મને ખબર પડી કે મેં સેજુ આ જોવાની છે ને આમાં માથાકૂટ કરે છે મારો નવી નિશેતા મારો ભાઈ આવવાનો એટલે આજ તો હું આખો દી મહેનત કરવાની હોય તો એવું મહેનત કરવું હા એટલે આપણે મહેમાન તો જો ખાવાનું શરૂ કરી દીધું છે મહેમાન પાછા ઉતાવળા બહુ આગળ ખાઈને તરત વહી જાય શીરા ખાન સુધી જવા નથી દેવો રોકશું હે? 2 દિવસ રોકાય 2 દિવસ
રોકશું આપણે. અરે આગળ જુઓ તો ખરા, ખાઈને તરત ભાગવાના છે, ઉતાવળા બહુ મહેમાન. કેમ ખાવા તો જો કે ક્યારેય ખોટી થતો જ નથી ને, પરાયણે રોક્યો આપણે. આવે ચા પીવે એટલી ઘણી તો વગા, અને આ બાજુ જો હેર કટિંગ હાલે છે. મને એમ લાગે છે કે આગળ આર્યનને રેડી કરી દે એવું લાગે છે. તો સારું, આપણે મહેમાનને જે જોતું હોય એ આપી અને જમાડી લેવી. ભાઈ બીસ કરવા આવ્યા છે, જમાડવું જ પડશે ને. જો કે આપણે મીઠાઈ તો કાંઈ લાવ્યા જ નથી. ભાઈ બીસ કરવા આવે એટલે આપણે ગળ્યું મોઢું કરાવવું પડે, એટલે આપણે ગળ્યું તો કાંઈ લાવ્યા જ નથી. કેમ કે આર્યનને કિયાન ભાઈ જાય તો વધારે હલવાઈ જાય, એટલે આપણે કાંઈ નથી લાવ્યા. ખાલી સાદું ભાણું બનાવી નાખ્યું છે આવી રીતે. તો ફેમિલી જો આપણે ખાઈને પીને નવરા થઈ ગયા છે એવી, અને થોડુંક આજે વધારે ખવાઈ ગયું છે, કારણ કે સેજુએ તો ઘણી જો આઈટમ બનાવી હતી, તમને ખબર છે. અને આ બાજુ જો આપણે કુવાણી ચાલુ છે અત્યારે, હાવ નવરા. હે હા હા, આ બાજુ અમારે કિયાનભાઈ અને મામા પાસે રમે છે, અને અમારા રોનકભાઈ આવી ગયા છે. ઘોડી નક્કી કરવા આવ્યો છે, ઘોડી લેવી છે ને એટલે નક્કી કરવા આવ્યો છે. એટલે બોલો કે મારે ઘોડી લેવી છે, તમારે આ ઘોડીને શોખીન રહ્યા એટલે એકાબીજાને કાંઈક ખબર હોય તો બોલાને લેવાની છે તો કે હા ઘોડી લેવી તો 5 દી ન થાય. લઈ લેવી છે. હારું રાવવું પડે એમાં. કેવી રીતે રાવવું પડે. હા અમાર તો બે લેવાની શાકની બે લે. બોલાન પણ તમારા પેટ બધા ઘરે રાજી હોય ને અમારા પાસે રાજી ન હોય તો બોલા એ બધું કન્ફર્મ કરવું પડે ઘરે. એકાદી ઘોડી હારી હોય તો કોમેન્ટ કરજો કઈ દીકરી જો આવશું કે. હા બોલા ભાઈ વાત તો નાની છે મોટી મોટી વાત. બોલો બોલે થાય કે ભાઈ બોલાને ઘોડી માં આવશે. હા હાલો, જો આપણે બેઠક તો જામી ગઈ છે, ઘડીક આપણે બેઠક કરી લેવી. તો ફેમિલી 3-3:30 થઈ ગયા છે ને, આપણે જમણ પર જાય છે. તો સેજુની આપણે ભાઈ બીજ અહીંયા પૂરી થાય છે. કા સેજુ? હા મહેમાન જાય છે. હા, મહેમાનને રોકવા નથી. મહેમાન રોકાય જ નથી, અત્યારે ખાવા તો વધારે પડી ગયા. એવું છે. હા હાલો આવજો. એ આ અને રોજા હોત તો મહેમાન રોકાય ને હું ખોટી તાણ કરવી. એવું છે. કિયાનભાઈ જોઈને મામા એટલે તૈયાર થઈ ગયા છે. હેઠા ઉતરી જાઓ કિયાનભાઈ. અમારે કિયાનભાઈ ને દેશી મળે એની અરે. કા હા, જો અમારે કિયાનભાઈ ને દેશી જ મળે પહેલેથી. સેજુ કૈસા લેવા એને. હા રેડી નો લઈ જા કિયાન તને. કેમ કઈ કોઈ ધક્કા ખાવા નવરું થોડું હોય. હે કિયાન? તો ભાઈ બી તડકાના મહેમાન વહી ગયા, પણ સીધું રોકાય નહીં. 3:30 કેવું છે? 3:30 પોળા 4 થવા આવ્યા છે. અત્યારે થોડો તડકો કહેવાય. તો આ તડકો જ કહેવાય ને, છે બહાર કેટલો તડકો છે જુઓ તો. તમે નીકળો નહીં ને એ પાછા વાડીને રહેલા રહી એટલે એને તડકો ન લાગે. એવું છે. હા હા તો ફેમિલી અમારા કિયાનભાઈ જો કાંક બનાવે. કિયાનભાઈ શું બનાવ્યું છે? જીસીબી નું પંચર કરવાનું. વાહ ભાઈ વાહ. આ સાયકલમાં કાંઈ છે નહીં, પણ એ સાયકલ મૂકતો જ નથી. આપણે ક્યાંક બજારે લેવા મોકલ્યા હોય તો આ સાયકલ લઈને જાય. આ સાયકલમાં છે કાંઈ નહીં, પણ એટલી એને સાયકલ ગમે ને, સાયકલને જીસીબી કહેશે. એટલા માટે તો જીસીબીનો અમારા કિયાનભાઈને પહેલેથી જ શોખ છે. હા હા, અને આ બધું જો આપણે હવે અંધારું પણ થોડું જેવું તેવું થઈ ગયું છે, કારણ કે જો દી આકમી ગયો છે. થોડુંક અંજવાળું છે, ત્યાં છતાં મેં કીધું આપણે વિડીયો પૂરો કરવાનો બાકી હતો, તો મેં કીધું આપણે ચાલુ કરી દેવી અને પૂરો કરી દેવી ત્યારે. એટલા માટે જો ત્યાં ચાલુ કરી દીધો છે. અને અમારા આ બાજુ આર્યનભાઈ ફોન વગરના ઘડીક રહેતા નથી. જો હા શું જો છે? હા શું છે? શું તારે કેવું છે કાંઈ? મારે કાંઈ નથી કેવું. આજથી જો મારો ભાઈ એવો થો, પછી એક બીજો ભાઈ ભીની જો અત્યાર સુધી બેઠા હતા, અને આપણે વિડીયો કાંઈ શૂટ નથી કર્યો. કેમ કે આપણે પહેલી વખત આપણા ઘરે આવ્યો એટલે આપણે શરમ લાગી. હવે પાછા ફરીને આવ્યો હોય તો આપણે એને બ્લોગમાં લઈ લઈએ. હા એટલે આપણા ઘરે પહેલી વખત જ આવ્યા છે, એટલે આપણે એને કાંઈ બ્લોગમાં લીધા નથી. અને એ જો કે જગ્યા જ છે, ગામમાં જ નીકળ્યા છે. કેમ કે અહીંયા એમના બેન છે, એ ના સુપર ગયા હતા. પછી વળતા આપણા ઘરે આટો માર્યો. સારું ન કહેવાય, મારા દાદાનો છોકરો આપણા ઘરે ભાઈ બીસ કરવા આવ્યા થાય. અને અત્યારે તો આપણે મહેમાન આવ્યા ને શરબત બનાવી, ફ્રૂટ શરબત થઈ કે સોડા નથી પીવી, ચાય નથી પીવી, તો શરબત બનાવી નાખ્યું. જો કે આપણે ઠંડુ પાણી નથી બનાવ્યું, ગોળાનું પાણી બનાવી નાખ્યું. ત્યાં તો ભૂલાઈ ગયું. આપણે બહાર જવાની તૈયારી હાલે છે, પણ હવે ટિકિટ તો આજ બુક કરાવી છે. 2-3 દિવસમાં આપણે જવાનું ફાઇનલ થઈ જશે. લગભગ કંપનીની બુક કરાવી છે, કેમ કે મેં નથી કરાવી, મારા ભાઈએ કરાવી છે. કેમ કે એ આપણે ભેગા આવવાના છે, બહાર જવાનું છે આપણે. એટલે આપણે ટિકિટ બુક કરાવી નાખી છે, અને હવે 2 દિવસ પછી આપણે જવાનું છે.
ક્યાં જવાનું છે એ તો તમે વિડીયો જોજો એટલે તમને ખબર પડી જશે. જો કે જોયો છે તો તમને ખબર પડી જશે. આપણે 2-3 વિડીયોમાંથી આપણે કહેતા હતા એવી છીએ કે આપણે અહીંયા જવાનું છે, તો અમે જવાના છીએ 2-3 દિવસ પછી બહાર. તો બસ આ સાથે જ આજનો વિડીયો પણ અહીંયા પૂરો કરી છીએ. અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો, અને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જે પ્રોસેસ થતી હોય પૂરી કરી દેજો. મળશું પાછા એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.